નમસ્કાર. અત્યારે આપણે આવ્યા છીએ આ કાખણપુરની પાસે. આ ખેડૂતને ત્યાં જાગૃત ખેડૂત તમે જોઈ રહ્યા છો, એમને આ નિંદામણ માટેનું જે આ મશીન જે એમને લીધું છે તમે બતાવી રહ્યો છો. અત્યારે તમે જોઈ રહ્યા છો મશીન જે બહુ સરસ, એના એન્જિનની પાવર પણ સારો દેખાય છે. અને આ એન્જિનના પાવર સાથે તમે જોઈ રહ્યા છો એની ટોટલી એની કારીગરી તમે જોઈ રહ્યા છો. અહીંયા આગળ આ રીતે આ રોટાવેટર પણ તમે નાનું કહી શકાય અને નિંદામણ માટેનું પણ તમે કહી શકાય. તો આ તમે જોઈ રહ્યા છો આ મશીન. અત્યારે આ અલગ એક કંપની છે, જે કંપનીનું નામ તમને હું બતાવી રહ્યો છું, જેનું નામ છે મિત્સુયામા. મતલબ કે આ એક સારી કંપની જેમને આ ખેતીવાડીનું એક ઓજાર બનાવ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. અને આ ઓજારથી સૌથી મોટો જે પ્રશ્ન છે ખેડૂતોનો, જે નિંદામણ માટે સ્પેશિયલ માણસો જે મળતા નથી અને મળે છે તો એ પ્રોપર નિંદામણ થતું નથી, તો એના માટેનું આ એક ઓજાર જે બનાવવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો એના એન્જિનની તાકાત સાથે તમે જુઓ તો આ પાવર. અને આ કયું એન્જિન છે? આ પેટ્રોલ એન્જિન છે ને? પેટ્રોલ એન્જિન છે. તમે આ કેટલા રૂપિયાનું લીધું હતું મશીન? 55,000નું. ક્યાંથી લીધું હતું મશીન? ઓળથી. તો આ મશીનને તમે લીધે કેટલા વર્ષ થયા છે? 1.5 વર્ષ થયું છે. તો 1.5 વર્ષની અંદર તમે આ મશીનથી અત્યાર સુધી જે તમે અલગ અલગ ખેડૂતોને ત્યાં તમે જઈને આ કામ કરો છો, ઓકે? તો એમાં કેવી રીતે તમે આનો જે ભાવ તમે નક્કી કરો છો લેવાનો ખેડૂતો પાસેથી? વીઘે 400 રૂપિયા તમે લો છો, ઓકે? એટલે આ 1.5 વર્ષની અંદર તમે આ મશીનના પૈસા વસૂલ થઈ ગયા અને સાથે સાથે એક રોજી પણ ઊભી થઈ ગઈ ને, તો એક સરસ. તો તમે પોતે જ જાઓ છો આ ખેડવા માટે, અને આની અંદર કોઈ મેન્ટેનન્સ, એનું સર્વિસિંગ એવું કશું ખરું? સર્વિસ આવે તો સર્વિસ બે ઓઇલ બદલવાના આવે. આમાં બે પ્રકારના ઓઇલ આવે છે, ઓઇલ બદલવાના આવે છે, ઓકે? તો આ જે છે ટાંકી છે એ પેટ્રોલની છે. અને ઓઇલ ક્યાં નાખવાનું હોય છે આનું? ઓઇલ આ બાજુ ઓઇલ, હા, નાખવાનો એક પેન. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ ગિયર બોક્સનું ઓઇલ છે અને આ છે એન્જિનનું ઓઇલ છે. તો આ એન્જિન માટેનું ઓઇલ અહીંયા નાખવાનું છે, અહીંયા આ ગિયર બોક્સ છે અને ગિયર બોક્સનું અહીંયા ઓઇલ અહીંયા નાખવાનું હોય છે. એટલે બે પ્રકારના, એક એન્જિન ઓઇલ અને એક ગિયર ઓઇલ, આ બે વસ્તુ નાખવાના છે. અને તમે જોઈ રહ્યા છો આ એનો ગિયર છે, જેમાં કેટલા ગિયર છે? 2 ગિયર છે. તો 2 ગિયરનું મશીન છે. અહીંયા આ શું છે? રેસ. આ રેસ એક્સિલેટર છે અને આ ક્લચ, આ ક્લચ છે અને એ ક્લચ છે અને આ છે રિવર્સ માટે છે. તો તમે જોઈ રહ્યા છો આ ખેતીમાં એક ઔદ્યોગિક ક્રાંતિ છે કે જેની અંદર આ ટેકનોલોજીના માધ્યમથી આપણે સ્પીડમાં અને ઓછા ખર્ચે સારું આપણે આ ખેતીનું કામ કરી શકીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો આ મશીન કે જેની અંદર તમે જોઈ રહ્યા છો આ નિંદામણનો એક વિકલ્પ છે. સાથે સાથે આ જે પાછળની સાઈડે છે આ જે જગ્યા આપેલી છે ત્યાં તમે લેવર એટલે ટોલી જોડાય. હા, ટોલી જોડી શકો છો. સાથે સાથે તમારે જે પાડિયા ચડાવવા માટેનું તમારે બ્લેડ છે, અથવા તો તમે સામાન્ય ખેડ કરવી હોય તો પણ તમે આનાથી કરી શકો. જેનું આ ઓજાર છે તમે જોઈ રહ્યા છો ખેડ કરવા માટેનું, જે આ પાછળની સાઈડે તમે લગાવી શકો છો. તો તમે જોઈ રહ્યા છો આ જે છે આ ખેડ કરવા માટેની જે હળ છે. તો આ તમે જોઈ રહ્યા છો આ જે પાછળની બાજુ લગાવી અને તમે એનું ખેડ પણ તમે કરી શકો છો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો છે. તમે જોયા છે ચાલુ કરવાનું પણ એટલું ઇઝી છે. આ જોઈ રહ્યા છો મશીન ચાલુ થઈ ચૂક્યું છે. થોડું ચલાવો તો આ બાજુ આગળ. તો આ રીતે તમે એને ઉપયોગ કરી શકો છો. અને આ જે રોટાવેટર ચલાવવાનું કેવી રીતે હોય છે મશીનને? આ ટાયરો કોલિંગ કરી દેવાનું, એટલે એ ટાયરની જગ્યાએ આ ફિટ કરી દેવાનું છે. એટલે એ ટાયરની જગ્યાએ ટાયર કાઢી લેવાના, બે પાછળના ટાયરો કાઢી નાખવાના હોય છે અને એની જગ્યાએ શું લગાવવાનું હોય છે? કટરો જ મારી દેવાની, ઓકે? એટલે ત્યાં આગળ ટાયરની જગ્યાએ લાગી જાય. તો ઓકે, તમે જોઈ રહ્યા છો આખી આ ટેકનોલોજી અહીંયા શીખવાડવામાં આવે છે, મતલબ જ્યારે મશીન લો ત્યારે. તો બહુ સરસ છે અને આનું કોઈ જાજુ એવું બીજું કોઈ મેન્ટેનન્સ નથી આ મશીનનું. તો એક સક્સેસફુલ મશીન છે. અને તમે જોઈ રહ્યા છો કે આ મશીન લેવાથી આપણને નિંદામણનો સૌથી મોટામાં મોટો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આવી આ ટેકનોલોજીનો ઉપયોગ કરો અને આપણે ઇન્ડિપેન્ડન્ટ બનો. જે આપણે ઘણા માણસો પર આધારિત આપણે કામ કરતા હોઈએ છીએ. એક અહીંયા પણ એક આ ઓઇલ નાખવાનું આ બાજુ પણ છે ને પેલી બાજુ પણ છે, તો બંને બાજુથી ઓઇલ નાખવાનું છે, ઓકે? એટલે 3 જગ્યાએથી ઓઇલ નાખવાનું છે.
મતલબ એક એન્જિન માટે છે, એક ગિયરબોક્સ માટે છે, અને અહીંયા લાગે છે આ જોઈન્ટ્સ જે છે એન્જિનનો એની સાથે છે, તેને મેન્યુઅલ સાથે મળે છે. તો આ એન્જિન ખરેખર ઉપયોગી છે ખેતી માટે. વાપરો અને આધુનિક ખેતી તરફ વળો.